દિયોદર શહેરને એક વર્ષ પહેલા રેલવે બ્રિજની સુવિધા મળી છે, જેના લીધે વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી છે, પરંતુ રેલવે બ્રિજની અધૂરી કામગીરીમાં ખુલ્લો મુકાયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રેલવે બ્રિજ પર લાઇટોનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના લીધે રાત્રિના સમયે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જોકે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆતો કરાઈ, તેમ છતાં તંત્ર આ રજૂઆતો પર ધ્યાન આપવામાં આવતું નથી। દિયોદર શહેરમાં 36 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને આજથી એક વર્ષ પહેલા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે આ પંથકની પ્રજામાં એક ખુશીની લહેર જોવા મળી હતી, પરંતુ આ પંથકની પ્રજા અત્યારે રેલવે ઓવરબ્રિજને લઈ મુશ્કેલીમાં મુકાઈ છે, કારણ કે રેલવે ઓવરબ્રિજ અત્યારે લાઇટોની સુવિધા ઝંખી રહ્યો છે, જેના લીધે રાત્રિના સમયે બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે રેલવે ઓવરબ્રિજ ઉપર લાઇટો લગાવવામાં આવે, જેથી કરીને રાત્રિના સમયે પસાર થતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો ના કરવો પડે। જોકે બીજી તરફ જોવા જઈએ તો સરહદી પંથકને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ બ્રિજ ઉપરથી દરરોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે। તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે। આ બ્રિજ તો પીડબ્લ્યુડી વિભાગ દ્વારા બનાવવામાં આવ્યો, પરંતુ તેનું લાઇટનું કનેક્શન ગ્રામ પંચાયતને આપવાનું હોય છે અને દિયોદર શહેરનો 2 ગ્રામ પંચાયતોમાં સમાવેશ થાય છે, એક દિયોદર ગ્રામ પંચાયત અને એક કોટડા દિયોદર ગ્રામ પંચાયત। ત્યારે સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે ગ્રામ પંચાયત એકબીજાને ખો આપી રહી છે। પણ સામે દુઃખ પણ છે અમને કે 12 મહિના વીતવા છતાં હજી સુધી જો લાઇટોની વ્યવસ્થા ન હોય તો પ્રજા ટેક્સ કેનો ભરે છે ભાઈ? આ તમારે તંત્રને જાણ કરવી જોઈએ। અહીંયાથી ઠેઠ નડાબેર થી મોડીને પાલનપુર સુધીના અહીંયા લાખો વાહન પસાર થાય છે દિવસના। મહિલાઓ ચાલવા આવે છે, બરોબર। અહીંયા કને ડિલિવરી પ્રસંગ હોય, હાચે તે નાના છોકરા હોય, પાછળ બેઠા હોય, તકલીફ બહુ મુશ્કેલી પડે છે। બપોર સમયે શાળાનો સમય હોય અને કદાચ મોડું થઈ ગયું હોય અને લાઇટ ના હોય ત્યારે એવી તકલીફ પડે છે, વાત છોડો તમે એવી। જોકે કહેવાશે કે દિયોદર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્થાયી થયેલા અધિકારીઓના નાટક પણ જબરદસ્ત હોય છે। પહેલા તો રેલવે ઓવરબ્રિજ ઉપર પડેલી તિરાડો છુપાવી દીધી, ત્યારે બાદ વિધાનસભાના અધ્યક્ષને સારું લગાડવા માટે રેલવે ઓવરબ્રિજ ઉપર લાઇટોની રોશની એક દિવસ માટે કરી દેવાઈ। ત્યારબાદ વરસાદના અભાવે રેલવે ઓવરબ્રિજની તિરાડો દેખાતા ફરી પાછું નાટક ભજવ્યું। હવે તો જોવાનું જ રહ્યું કે આ અધિકારીઓએ નવું કયું નાટક ભજવશે। ખૂબ ભય છે, કારણ કે આ બ્રિજ આટલા ખર્ચે બનાવ્યો છે, પણ આટલા વાહન પસાર થઈ રહ્યા છે, છતાં પણ આવા અંધારામાં ડર પણ લાગે છે અને લાઇટિંગ નું કર્યું હોય તો સારું રહે, એટલું કહેવા માંગે છે સરકારને। તમે કયા ગામથી આવો છો અને ક્યાં જાઓ છો, અને અત્યારે આ બ્રિજ ઉપર આવ્યા ત્યારે કેવો અહેસાસ થયો? હું મીઠાનો છું અને અહીંયા દિયોદર આવ્યો તો ફેમિલી હંગાત મળવા આવ્યા હતા પણ, અને હવે જઈ રહ્યો છું મારા ઘરે હવે। એટલે આ બ્રિજમાં છે એકદમ સુનસાન બ્રિજ છે, લાઇટો છે ને ડર પણ લાગે છે। તંત્રને શું કહેશો? તંત્રને એટલું કહેવા માંગુ છું કે અહીંયા કને લાઇટિંગની વ્યવસ્થા કરી હોત તો સારું હતું। દિયોદર ખાતે એક વર્ષ પહેલા જ દિયોદરને એક નવી ભેટ આપી હતી, રેલવે ઓવરબ્રિજ, કે જે દિયોદરની જનતા છેલ્લા 4 વર્ષથી રાહ જોઈ રહી હતી। જે ઓવરબ્રિજની ભેટ તો દિયોદરની જનતાને મળી, પરંતુ ઓવરબ્રિજની કામગીરી અધૂરી જ રહી ગઈ, કારણ કે દિયોદર રેલવે બ્રિજ ઉપર અત્યારે તમે જોઈ શકો છો અમારા કેમેરામાં દર્શકો કે અત્યારે અહીંયા કોઈ જ પ્રકારની લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી। જો કે રાત્રિના સમયે અહીંયાથી સંખ્યાબંધ વાહનો પસાર થાય છે। સરહદી પંથકને જોડતો એક મુખ્ય માર્ગ માનવામાં આવે છે અને જો રાત્રિના સમયે અહીંયા કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? અહીંના સ્થાનિક નાગરિકો પણ અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, વાહન ચાલકો પણ જણાવી રહ્યા છે કે અહીંયાથી રાત્રે અમારે પસાર થવું એ એક ભય લાગે છે, કારણ કે અહીંયા કોઈ જ પ્રકારની લાઇટની વ્યવસ્થા નથી, જેના લીધે અનેક સમસ્યાઓ અમારે રાત્રિના સમયે વેઠવી પડે છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પણ સરકાર પાસે માંગ કરે છે કે દિયોદર શહેરને જે 36 કરોડના ખર્ચે રેલવે બ્રિજની ભેટ આપવામાં આવી છે તો તેના ઉપર સત્વરે લાઇટની વ્યવસ્થા કરવામાં આવે। બીકે ન્યૂઝ ચેનલ માટે દશરથ સોઢા, દિયોદર।